क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે ફરી એકવાર હાજર છીએ નવા રેકોર્ડ હાઈ સાથે. આપણને સૌ કોઈને આદત બની ગઈ છે દરરોજ નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટીએ પણ આજે મચક જે છેલ્લી થોડી બાકી હતી તે કસર પૂરી કરી દીધી અને અહીંયા પણ રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. તો બધું સેટઅપ સમજીએ, પણ પહેલાં હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. માર્કેટમાં નવા રેકોર્ડ હાઈ. સેન્સેક્સ સૌ પ્રથમ વખત 80,000ને પાર, નિફ્ટીમાં 24,300ને પાર નવા રેકોર્ડ. બેંક નિફ્ટી 1,000 અંકની શાનદાર તેજી સાથે 53,250ને પાર નવી ઊંચાઈ પર. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. યુરોપિયન માર્કેટમાં ખરીદદારીનો માહોલ. એશિયન માર્કેટ મજબૂતી સાથે જ બંધ થયા. એફએમસીજી શેરમાં તેજીની રોનક. ટાટા કન્ઝ્યુમર 3% વધી. નિફ્ટીનો ટોપ ગેનર. બ્રિટાનિયા, ડાબર, નેસ્લે, આઈટીસીમાં પણ ખરીદદારી. લાઈફ હાઈ પર ફાર્મા ઇન્ડેક્સ. ડોક્ટર રેડ્ડીઝ 2% વધીને નિફ્ટીનો ટોપ ગેનર. ઝાયડસ, નેટકો, ઓરોબિંદો ફાર્મા, બાયોકોનમાં મજબૂતી. પીએસયુ શેરમાં શાનદાર ખરીદદારી. પીએફસી, આરઈસી, વાયદા બજારના ટોપ ગેનર. હુડકો અને એમએમટીસી 6 થી 12% વધ્યા. આવો સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. જબરદસ્ત એક્શન તમને જે છે તે આજે બનતું જોવા મળ્યું. નિફ્ટી પર્ટિક્યુલરલી ફરી એકવાર નવા રેકોર્ડ હાઈ તમને બનતા જોવા મળ્યા અને નિફ્ટીમાં સર્વોચ્ચ શિખર જે હવે બની ચૂક્યું છે તે છે 24,260 પર અત્યારે કારોબાર છે. 24,300 ઇનફેક્ટ આપણે ક્રોસ કરી દીધું છે. તો આવી સ્થિતિમાં બહુ જ સરસ એક્શન તમને અહીંયા બનતું જોવા મળ્યું. બેંક નિફ્ટીએ નવા રેકોર્ડ હાઈ બનાવી દીધા. 53,256 નવા સર્વોચ્ચ શિખર તમને અહીંયા બનતા જોવા મળેલા છે. સેન્સેક્સ તમે જુઓ તો અહીંયા પણ 80,074ના લેવલ્સ બન્યા બાદ થોડી પ્રોફિટ બુકિંગ તમને આવતું જોવા મળેલું હતું. તો આવો પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ પર જોઈ લઈએ કે નિફ્ટીમાં શું થઈ રહ્યું છે. આજે જેમ આપણે વાત કરી કે રેકોર્ડ હાઈસ તમને બનતા જોવા મળેલા હતા, તો તમે જુઓ સેટઅપ તમારા સ્ક્રીન પર. કેટલા દિવસથી આપણે રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છીએ. આ તમારા છેલ્લે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 8મો દિવસ છે. લગભગ તમે નવા મહિનાની જુલાઈને ન ગણીએ તો પણ જૂન 20 તારીખ આસપાસથી આપણે સતત નવા રેકોર્ડ બનતા જોઈ રહ્યા છીએ અને 8 દિવસથી સતત તમને જોવા મળે છે તેજી તરફી ચાલ પણ યથાવત છે. કોઈ પ્રકારના પ્રોબ્લેમ્સ નથી. આવી સ્થિતિમાં તમે જુઓ છો આજના જે હાઈ બન્યા છે ઉપર 24,300ના, તમને યાદ હોય તો 23,300થી તમે તેજી આવવાની શરૂઆત જોઈ હતી. 23,200, 23,300 આ બધું જ જે છે તે ખાસ તમને અહીંયાથી ખાસ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ તરીકે જોવા મળ્યું હતું અને ત્યારબાદ હવે તમે જુઓ છો 24,300 પહોંચી ચૂક્યા છીએ આપણે. બહુ જ સરસ એક્શન. હવે તમે જુઓ આજના જે ડેઝ લો બન્યા છે તે સપોર્ટ બને છે તમારા, રાઈટ. આજે 24,200 પર તમને એક વખત સપોર્ટ આવતા જોવા મળેલો હતો. તો આવી સ્થિતિમાં આ તમારો સપોર્ટ છે. ઉપર રેઝિસ્ટન્સ 24,300નું રેકોર્ડ હાઈ સાથે ખુલ્યા, ઘટ્યા. 200ના સપોર્ટ સાથે ફરી નવા રેકોર્ડ હાઈ બનાવ્યા અને હવે તમે રેન્જ બાઉન્ડ કારોબારમાં છો. આવતીકાલે એક્સપાયરી છે. એવી સ્થિતિમાં સારી તેજી ઓવરઓલ જોવા મળી રહી છે. અચ્છા, 10 દિવસની ઈએમએ તમારી ક્યાં છે તે પણ ખાસ તમે જોઈ લો. આ છે 23,913. સો આ અલ્ટિમેટ તમારો સપોર્ટ છે. 24,200 પર તમે આજના દિવસે સપોર્ટ લીધો છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ. ધ્યાન રાખીએ. 15 મિનિટના ચાર્ટ જુઓ તમે. 15 મિનિટના ચાર્ટમાં તમને સમજ આવશે કે અહીંયાથી સરસ એક્શન બનતું જોવા મળ્યું. દિવસની શરૂઆત થઈ, જેમ મેં વાત કરી તેમ અહીંયાથી ખાસ શરૂઆત થઈ એ રેકોર્ડ સાથે થઈ. ત્યારબાદ થોડું નફા વસૂલી આવી. અગેન તમે જે છે તે અહીંયાથી તેજી જોઈ. ફરી એકવાર નવા રેકોર્ડ 300ને પારના બન્યા અને પછી એકદમ સીમિત દાયરામાં કારોબાર, એકદમ રેન્જ બાઉન્ડ. તમે ઘટતા પણ નથી અને વધતા પણ નથી. એકદમ જુઓ તમે, એકદમ નાની રેન્જમાં કારોબાર છે અને લગભગ એ જ પ્રમાણે હજુ પણ કારોબાર યથાવત છે. અત્યારે તમે 270 આસપાસ છો, જે અહીંયા આગળ થાય
એટલે કંઈ બહુ અપડેટેડ ચાર્ટમાં પણ બહુ પરિવર્તન નથી, એકદમ નાની રેન્જમાં તમે કારોબાર જુઓ છો. 15 મિનિટના ચાર્ટમાં પણ સમજી લીધું આપણે. હવે તમે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને સમજવા મળશે જે પ્રકારે અહીંયા ફાઇટ ચાલી રહી છે તે 24,300 પર ચાલી રહી છે. 24,300 પર આવતીકાલે હવે એક્સપાયરી છે. આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ લગભગ 90 લાખ આસપાસના કોલ રાઇટર્સ ઊભા છે. પુટના સપોર્ટ સારા તમારા થઈ ગયા છે 24,200 પર. 250 પર ફાઇટ ચાલી રહી છે અને આ તરફ તમારો 24,000નો અલ્ટિમેટ સપોર્ટ તમને આવતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં તમને યાદ હોય તો 53,000ના કોલ રાઇટર્સ સિગ્નિફિકન્ટ ઊભા હતા અને બધાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એવી જ રીતે હવે અહીંયા પુટનો સપોર્ટ બહુ જ સારો છે, તે છે તમારા માટે થઈને 24,000. આ તરફ કોલ રાઇટર્સ સિગ્નિફિકન્ટ એક તો તમને અહીંયા ઊભા રહેતા જોવા મળી રહ્યા છે 24,300 પર અને આ પછી છે 24,500 કે જેમાં બંનેમાં એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જની વાત કરી લઈએ ફટાફટ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ આજે કોલ રાઇટર્સ એક્ઝિટ લેતા જોવા મળી રહ્યા છે. ક્યાં? આ છે 24,100, 150 અને 200 ત્રણ જગ્યાએથી અને ઇનફેક્ટ 24,000માં પણ છેલ્લા જે રડ્યા ખડ્યા હતા કોલ રાઇટર્સે આજે એક્ઝિટ લઈ લીધી. આ તરફ તમે જુઓ તો આ છે 300 અને પછી આવે છે 350. સો 300માં તમે જુઓ છો મેજર જગ્યા આજના દિવસે કોલ રાઇટર્સ ઊભા થયા છે. આ તરફ સપોર્ટ ક્યાં આવ્યા? આ છે તમારા માટે 200, 250 અને 300 કે જેમાં તમને પુટના સપોર્ટ સારા જોવા મળી રહ્યા છે. આવો હવે તમે નિફ્ટીની વાત કરી લીધી, બેંક નિફ્ટી પર નજર કરીશું. બેંક નિફ્ટીના હિસાબથી તમને જોવા મળશે ડેઇલી ચાર્ટ્સ પર. પહેલાં તો તમે નજર કરો, સેટઅપ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ અટકી રહ્યા હતા, થોડું સેલિંગ જોયું, પણ એક્ઝેક્ટ તમારા 10 દિવસની ઈએમએથી આપણે વાત કરી હતી તેમ સરસ સપોર્ટ લીધા. આવું હિસ્ટ્રીમાં પહેલાં પણ થયેલું છે. રિસેન્ટ પાસ્ટમાં તમે જોયું હોય તો 10 દિવસની ઈએમએથી આપણે નજીક આવીને વારંવાર મજબૂતી જોઈએ છીએ. અહીંયા પણ તમે જુઓ આવી રીતે આ ત્રીજી વખત 10 દિવસની ઈએમએથી રિસેન્ટલી સપોર્ટ લીધા છે બેંક નિફ્ટીએ. આજે નવા હાઈ બનાવ્યા તે છે 53,256. એક વખત લઈ આવીએ સ્ક્રીન પર. ખાસ અહીંયાથી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. આ છે 53,256. રાઈટ. હવે ઉપલા સ્તરો પર તમારું 53,000 પરથી આજે બીજી વખત થોડું સેલિંગ આવી રહ્યું છે. પણ આજે સારી વાત એ છે બેંક નિફ્ટીની કે ક્લોઝ 53,000ને ઉપર આપવાની કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટી. જો આવું થાય છે તો એ બહુ જ સારી વાત ગણાશે. એટલા માટે કારણ કે 53,000 આ બીજી વખત તમારું અહીંયાથી ખાસ અને અહીંયા પણ તમે ક્લોઝ નહોતા આપી શક્યા. જુઓ તમારી કેન્ડલ નીચે જ આવી ગઈ હતી. સો આજે આ 53,000ને ઉપર રહેવું બહુ જરૂરી છે. તેને ઉપર ક્લોઝ આવે તો એ વધારે સારું ગણાશે. આમ પણ HDFC બેંકના ન્યૂઝ બહુ જ સારા છે, જેથી તમને માર્કેટમાં તેજીની તો શક્યતાઓ બનતી જોવા મળી જ રહી છે. સપોર્ટ તમારા 10 દિવસની ઈએમએ છે 52,181. ઉપર તમે 53,000ને ઉપર છો એટલે સ્વાભાવિક થોડો ગેપ છે માર્કેટમાં, પણ આ જ માર્કેટની ચાલ છે. છેલ્લા થોડા દિવસોમાં તમે જોયું તો 10 દિવસની ઈએમએથી ગેપ લઈને જ ચાલવાની માર્કેટ કોશિશ કરે છે. પછી 2-5 દિવસનું કન્સોલિડેશન આવે અને ફરી પાછી તેજી જોવા મળે તમને. તો આ પરિસ્થિતિ. હવે તમે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે ઉપલા સ્તરો પર એક ટોપ બનાવી અને પછી થોડી નફા વસૂલી અને નાની રેન્જમાં કારોબાર છે બેંક નિફ્ટી. તમે જુઓ છો આ પહેલી કેન્ડલ તમારી અહીંયા બની, રાઈટ. પછી તમે જોયું તે પ્રમાણે રેકોર્ડ હાઈ પર ખુલ્યા, શાર્પ સેલિંગ, ફરી એકવાર બાઇંગ આવી ગયું અને આ બાઇંગ તમને અહીંયા લઈને આવે છે. આ છે તમારા રેકોર્ડ હાઈ 53,200 ને ઉપરના. પછી ફરી એકવાર સેલિંગ અને પછી એકદમ લિમિટેડ રેન્જની સાથે કારોબાર, કોઈ ચેન્જ નથી. બસ સારી વાત એક જ છે 53,000ને ઉપર એક્ઝેક્ટ તમારા સુપર ટ્રેન્ડ 15 મિનિટના ચાર્ટ પર આવે છે 53,000 પર. સતત તેને ઉપર તમે રહી રહ્યા છો. આવી સ્થિતિમાં બહુ જ સારું એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે 53,000ને ઉપર. તો આ પરિસ્થિતિ તમે જુઓ છો તે પ્રમાણે સપોર્ટ બહુ જ સારા છે. હવે ઓપન ઇન્ટરેસ્ટમાં આમ તો કોઈ જોવાનો મતલબ નથી, કેમ કે હવે ઓલમોસ્ટ એક્સપાયરીના મૂડમાં આવી ચૂક્યા છીએ આપણે. પણ તેમ છતાં પણ તમને ફાઇટ જે જોવા મળશે તે 53,000ના પુટ છે, 53,100 અને 53,200 પર ફાઇટ ચાલી રહી છે. જુઓ તમે, આ છે તમારા માટે 53,100, 53,000ના પુટ રાઇટર્સ અને 53,200ના કોલ રાઇટર્સ. આ બસ ફાઇટ અહીંયા ચાલતી જોવા મળી રહી છે. એક્સપાયરી લગભગ રેન્જમાં અહીંયા રહેવાની શક્યતાઓ હવે તો ઓલમોસ્ટ 10 મિનિટ પણ તમને માંડ જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો. તો આ છે ઓવરઓલ ઓપન ઇન્ટરેસ્ટની વાત, જેમાં પણ તમને એક પરિસ્થિતિ જોવા મળશે. હવે તમે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર નજર કરી લો. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં જોવા મળશે આજે મેઇન ફાઇટ જે છે તે આ બધા જ કોલ રાઇટર્સ જે 53,000 સુધીના હતા તે બધા જ તમે જુઓ છો અહીંયાથી ખાસ તમને એક્શન બતાવતા જોવા મળ્યા. બધામાં જબરદસ્ત સેલિંગ તમને જોવા મળેલું છે. અહીંયાથી કોલ રાઇટર્સ બધી જ જગ્યાએ એક્ઝિટ થઈ ગયા 53,000ને ઉપર. બસ પછી છેલ્લી આ બે જગ્યાઓ હતી કે જ્યાં તેમની પોઝિશન્સ હોલ્ડ થતી જોવા મળેલી હતી. તો આ પરિસ્થિતિને ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહે.
આ છે ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટીની પરિસ્થિતિ. જેમ આપણે રેન્જની વાત કરી તે પ્રમાણે હવે આપણે એક વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત. એક્સપાયરીના મૂડમાં ભારતીય માર્કેટ્સ પૂરી રીતે રંગાઈ ચૂક્યા છે. તમે જુઓ છો તે પ્રમાણે દિવસના ઉચ્ચતમ સ્તરો તરફ ફરી નિફ્ટીની આવવાની કોશિશ યથાવત, પણ બેંક નિફ્ટી હવે 53,100ની એક લક્ષ્મણ રેખા બની ચૂકી છે. જોઈએ છેલ્લે હવે અહીંયાથી આગળ શું પરિસ્થિતિ બનતી જોવા મળે છે. પણ આગળ વધીએ, ચર્ચા કરીશું. આપણી સાથે હવે nimeshthakar.comના નિમેશ ઠાકર જોડાવાના છે અને તેમની સાથે ચર્ચા કરીને આપણે સમજીએ કે ભારતીય માર્કેટ્સનું આગળનું સેટઅપ શું બની રહ્યું છે. નિમેશ, ગુડ આફ્ટરનૂન સૌથી પહેલાં તો. અને સૌથી પહેલાં તો ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરવી જોઈએ કે રેકોર્ડ પર રેકોર્ડ બનાવવાની આદત પડી ગઈ છે ભારતીય માર્કેટ્સને, અને ગઈકાલે ફરી એકવાર એક મોટું ટ્રેપ થયું. ત્યારબાદ ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ, HDFC બેંકના સમાચારો, આ બધાની વચ્ચે ફરી જોરદાર તેજી આવી ચૂકી છે. થોડું સમજીએ ફરી એકવાર આવતીકાલે એક્સપાયરી નિફ્ટીની, આજે બેંક નિફ્ટીની બમ્પર એક્સપાયરી રહી છે. કઈ રીતે સમજો છો તમે ભારતીય માર્કેટ્સને? યસ, પાછલા બુધવારના આપણા શોમાં બેંક નિફ્ટીનો તમે વારંવાર મને પ્રશ્ન પૂછતા હતા, અને બેંક નિફ્ટી ત્યારથી કરીને અત્યારે 2000 પોઈન્ટની એક તેજી આવી ગઈ છે. હજુ પણ દિલ્હી ઘણું દૂર છે અને બેંક નિફ્ટીમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ ક્રિએટ થઈ રહ્યું છે. હજુ પણ અહીંથી આવતા 2-3 દિવસ જે સપ્તાહ બાકી છે એની અંદર 1000 પોઈન્ટ બેંક નિફ્ટી વધવાના ચાન્સીસ બની રહ્યા છે, જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે. ટેકનિકલ જો વાત કરીએ તો એક માઇનોર રેઝિસ્ટન્સ એરિયા બેંક નિફ્ટીની અંદર 53,300 પાસે આવી રહ્યો છે. જો 53,300 ઉપર બેંક નિફ્ટી નીકળે છે તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ ક્રિએટ થશે, અને પછી એને નેક્સ્ટ સીધું 54,300 સુધી કોઈ અટકાવવાનું છે નહીં. એટલે 1000 પોઈન્ટની રેલી બેંક નિફ્ટીમાં મને દેખાઈ રહી છે. જો 53,300 ઉપર નીકળે છે તો નિફ્ટીની અંદર વાત કરીએ તો નિફ્ટીની અંદર 24,350 આસપાસ એક રેઝિસ્ટન્સ એરિયા છે. તમે આમ જુઓ તો નિફ્ટી છેલ્લા સતત 8 સેશનથી ઉત્તરોત્તર જે છે એક અપવર્ડ ડાયરેક્શનની અંદર જ ચાલી રહ્યું છે. મારું માનવું છે કે આ એક સ્ટ્રોંગ મોમેન્ટમ છે ને આવતીકાલ માટે પણ આ એક સ્ટ્રોંગ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. કારણ કે નિફ્ટી અત્યારે આમ તમે જુઓ તો એક ટેકનિકલ ટર્મ છે અનચાર્ટર્ડ ટેરેટરી. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એ જગ્યાએ ટ્રેડ કરી રહ્યા છે કે ઉપર કોઈ અટકાવવાનું છે નહીં. એટલે આવતીકાલે હજુ પણ માર્કેટની અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. અને જો નિફ્ટી 24,350 ઉપર નીકળે છે તો ફર્ધર નિફ્ટીમાં 300 પોઈન્ટની જગ્યા આગળ જે છે એ બની જાય છે. એટલે 24,600 આસપાસ નિફ્ટીના લેવલ્સ જોવા મળે. અને જો આ બંને થાય છે તો બેંક નિફ્ટી તમને જે પ્રમાણે વાત કરી કે ઉપરની તરફ 54,300 સુધીના લક્ષ્યાંક આવે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, તો બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી જબરદસ્ત એક્શનમાં. નિફ્ટીને પણ સારો સપોર્ટ મળ્યો સર. આપણે 24,300ની વાત કરી રહ્યા છીએ. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ લેવલ છે 24,300નું, અને એટલા માટે કારણ કે તમને યાદ હોય તો 23,200 આસપાસ એક સ્ટ્રગલ બતાવ્યો હતો નિફ્ટીએ, અને ત્યાં પછી લાંબા કન્સોલિડેશન પછી 200-300 200-300 પછી હવે આપણે આજે 24,200 અને 24,300ની વાત કરીએ છીએ. હવે અહીંયા પણ આવતીકાલે એક્સપાયરી છે. શું એન્ટિસિપેશન્સ નિફ્ટી માટે થઈને પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારો બઝ બની રહ્યો છે? આજે પણ તમે જોયું હોય તો ગઈકાલે જે પ્રકારે નફા વસૂલી હતી તે બાદ ખરીદદારી અગેન સ્મોલ કેપમાં રિઝ્યુમ થઈ છે, મિડ કેપમાં પણ થઈ છે. આ પણ સમજી લઈએ સાહેબ. નિફ્ટીની અંદર તમે ખાસ કરીને અત્યારે જુઓ તો FII તરફથી અગેન ઇન્ડિયાની અંદર બાઇંગ સ્ટાર્ટ થઈ રહ્યું છે. કન્સિસ્ટન્સી નથી થયું, પણ એક દિવસ બાય કરે છે, એક દિવસ સેલ કરે છે, એક દિવસ બાય કરે છે, એ પ્રકારની મુવમેન્ટ આપણે જોવા મળી રહી છે. જે પ્રમાણે ગઈકાલના આપણે ફેડના ચેરમેનના કોમેન્ટ જોયા છે, ત્યારબાદ ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ આખું જે છે પોઝિટિવ થયું છે, અને આ પોઝિટિવિટી પછી FIIનો ફ્લો ઇન્ડિયાની અંદર વધારે આવશે એવી અપેક્ષા હું સેવી રહ્યો છું, કારણ કે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. સેકન્ડ થિંગ તમે વાત કરો તો જો નિફ્ટીની અંદર જો આપણે બીજું એક સ્ટ્રક્ચર સમજીએ તો જેમ ઇન્ડિયન ક્રિકેટ ટીમના T20ની અંદર રોકો, રોહિત શર્મા અને વિરાટ કોહલી, એવી જ રીતના જો નિફ્ટીની અંદર જુઓ તો બે સેક્ટર કે જે નિફ્ટીની અંદર બહુ મોટું વેઇટેજ ધરાવે છે, એક બેંક નિફ્ટી અને બીજું નિફ્ટી IT. આ બંનેની તમે જો પેટર્ન જુઓ તો અત્યારે છેલ્લા 3 દિવસ આપણે જોઈ રહ્યા હતા કે બેંક નિફ્ટી એક સાઇડવે મૂવમાં ચાલી રહ્યું હતું અને IT પરફોર્મ કરીને નિફ્ટીને ઉપર લઈ જતું હતું. આજે આપણે ITની અંદર થોડું ઠંડુ જોઈ રહ્યા છીએ અને બેંક નિફ્ટી એક સ્ટ્રોંગ મોમેન્ટમ થઈ રહ્યું છે. એટલે વારાફરતી બંને જે છે પરફોર્મ કરી રહ્યા છે
અને એના હિસાબે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જે હેવી વેટ્સ છે એ એક માર્કેટની અંદર અને પર્ટિક્યુલરલી નિફ્ટીની અંદર મારું મન છે કે હવે અહીંથી એક સારી સપોર્ટિવ મુવમેન્ટ બનાવી રહ્યું છે. મેટલ સ્પેસની અંદર પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે એક સારું જે છે કન્સોલિડેશન છેલ્લા થોડા સમયથી થઈ રહ્યું છે. હવે આ ગઈકાલના ફેડના સમાચાર પછી મેટલ સ્પેસની અંદર પણ આપણે એક આઉટ પરફોર્મન્સ જોઈએ એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે બ્રોડર સેલ્સની અંદર લાર્જ કેપ જે છે એ હજુ પણ અહીંથી મને લાગે છે કારણ કે એફઆઈ આવશે, લાર્જ કેપ્સમાં જશે, સ્મોલ કેપ મિડ કેપની અંદર ડાયરેક્ટલી નથી જવાનું કારણ કે એ મોટા ભાગનો ફ્લો જે આવવાનો છે ETF થ્રુ આવવાનો છે. આઈ થિંક લાર્જ કેપ આઉટપરફોર્મ કરી શકશે. ચાર્ટ્સ ઉપર જોવા જાઓ હજી કોઈ જાતની ટ્રેન્ડ રિવર્સલના સંકેત ઇવન ઓવરવે ચાર્ટ પણ જોવા નથી મળી રહ્યા. એટલે અહીંથી બિલકુલ શોર્ટ કરવાની તો સલાહ છે જ નહીં માર્કેટની અંદર. પ્રોફિટ બુક કરવો હોય તમે ટ્રેલિંગ સ્ટોપ લોસની સ્ટ્રેટેજી ફોલો કરો. નિફ્ટી જો 24,000નો એક સાયકોલોજીકલ માર્ક નોર્મલી અમે ગણતા હોઈએ છીએ કે એક રેઝિસ્ટન્સ એરિયા છે. હવે 24,000 એક સપોર્ટ એરિયા બની જશે નિયર ટર્મની અંદર. એટલે જો 23,900નું લેવલ જ્યાં સુધી બ્રેક નથી થતું કે જે ઓલમોસ્ટ અહીંથી 400 પોઈન્ટ નિફ્ટી છે ત્યાં સુધી કોઈ ગભરાવા જેવું નથી, કોઈ ચિંતા કરવા જેવું નથી. એટલે વ્યૂ નિફ્ટીની અંદર અને બેંક નિફ્ટીમાં બંનેમાં બુલિશ છે અને બંનેની અંદર મારી સલાહ જશે કે લાર્જ કેપ પર્ટિક્યુલરલી અહીંથી આઉટપરફોર્મ કરે એવી સંભાવના દેખાઈ રહી છે. જો કોઈ પણ જાતનો ડીપ આઈટી સ્પેસની અંદર જોવા મળે ઇન્ફોસિસ, TCS આઈ થિંક ત્યાં બાઇંગ કરીને ચાલુ છે. અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ખાસ જી બિલકુલ. તો આ સંકેતો પર તો નજર રહેશે જ ખાસ ડેફિનેટલી. સર તમારો વોઇસ અમે વચ્ચે લોસ કરી ગયા, સો જો તમને કદાચ મારો અવાજ આવતો હોય તો ફરી એકવાર તમે છેલ્લા જે તમે અમે છેલ્લી વાત કરી એ ત્યાંથી ફરી રિપીટ કરશો નિમેશ? યસ હવે યસ યસ સર. સોરી માઇકમાં થોડું ડિસ્ટર્બન્સીસ હતું. હા, બેઝિકલી જે પ્રમાણે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કે જે વેલ્યુએશન વાઇઝ હજુ ઘણા કમ્ફર્ટેબલ લેવલ ઉપર છે અને ફેર વેલ્યુ આસપાસ ટ્રેડ થઈ રહી છે. જ્યારે આ ચર્ચા આપણે ઘણી બધી વખત કરી છે. તમે ICICI બેંક જુઓ, તમે એક્સિસ બેંક જુઓ, તમે HDFC, તમે કોટક, આ ચારે ચાર દિગ્ગજ બેંકે માર્કેટમાં છેલ્લા થોડા સમય ત્યાં એક જબરજસ્ત આઉટ પરફોર્મન્સ કર્યું છે અને હજુ પણ આ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહે એવી સંભાવના દેખાઈ રહી છે. મારો વ્યૂ એવો હતો કે જો આઈટી સ્પેસની અંદર ક્યાંય પણ ડીપ આવે છે, આજે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે TCS થોડો માઇનસ છે, ઇન્ફોસિસ થોડો જે છે એ સાઇડવે ચાલી રહ્યો છે, એટલે ત્યાં કોઈ પણ જાતનો ડીપ આવે છે બાય કરીને ચાલવું છે અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ તરફ જે છે એ ખરીદીનો રૂખ રાખવું છે. ઓકે સર, હવે તમારા પસંદગીઓ જાણી લઈએ. પિક્સ કયા કયા સ્ટોક્સ ફોકસમાં રાખ્યા છે તમે આજે? જે પ્રમાણે વાત કરી કે બેન્કિંગ સેક્ટર અને પર્ટિક્યુલરલી પ્રાઇવેટ સેક્ટર આઉટપરફોર્મ કર્યું છે, પરંતુ હવે પબ્લિક સેક્ટર બેંક્સ મને લાગે છે કે છેલ્લા ઘણા સમય ત્યાં એક કન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો છે અને ત્યાંથી હવે આપણે જો બેંક નિફ્ટીમાં એક મોમેન્ટમ ક્રિએટ થશે તો આ કન્સોલિડેશન ફેઝ એક નવા મોમેન્ટમમાં ક્રિએટ થશે અને એની અંદર પંજાબ નેશનલ બેંક છે. મારું માનવું છે કે પંજાબ નેશનલ બેંક કરંટ લેવલ 121 આસપાસ ઘણો સારો લાગી રહ્યો છે. નીચેની તરફ 110 નો સ્ટોપ લોસ મૂકી કરંટ લેવલે ખરીદી કરી છે અને ઉપરની તરફ મને લાગે છે કે આવતા 3 મહિનાનો જો વ્યૂ લઈને ચાલવામાં આવે તો પંજાબ નેશનલ બેંક્સની અંદર ઉપરમાં 145-150 સુધીના લક્ષ્ય આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, PNB અહીંયાથી ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આ સ્ટોક અત્યારે રેકમેન્ડેશન તરીકે તમને જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં 150 સુધી જઈ શકે. 121થી ખરીદવાની સલાહ, 110ના સ્ટોપ લોસ સાથે. તો PNB પર ફોકસ હજુ પણ રાખવાની સલાહ બની રહી છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચા કરવી છે અને તેમાંથી ખાસ સૌથી પહેલાં તો HDFC બેંક જ આપણે ચર્ચા કરવી જોઈએ. બિકોઝ ઓબ્વિયસલી જે પ્રકારે સમાચારો આવ્યા તે હવે વિદેશી રોકાણકારોને બળજબરીપૂર્વક ખરીદદારી કરવા માટે અહીંયાથી ખાસ આમંત્રી રહ્યા છે એમ આપણે કહેવું જોઈએ. અને જે 1400ના ભાવ સુધી તેઓ વેચીને ગયા હતા, હવે એમણે 1700 ઓલમોસ્ટ 1800ના ભાવે પહોંચવા આવ્યા. પરાણે ખરીદવું પડશે. નિમેશ? હા, ચોક્કસપણે. કારણ કે અત્યારે આપણે એવું છે કે ઇન્ડિયા સિવાય તમારે ઓપ્શન જ ક્યાં છે બીજી ક્યાં ગ્રોથ હોય. એટલે અત્યારે આપણે અને પર્ટિક્યુલરલી જે ઇન્ડિયન ઇકોનોમી કરી રહી છે એમ કહેવાય કે વર્લ્ડની અંદર દાદાગીરીથી અત્યારે જે છે એ કામ કરી રહી છે કે જે પ્રમાણે ગ્રોથ કરી રહી છે કે તમારા પાસે અમારા પાસે સિવાય કોઈ ઓપ્શન જ નથી. ધ સેમ વે પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અંદર પણ તમે જુઓ તો HDFC બેંક અને ખાસ કરીને બેંકની અંદર ખરાબી નથી. ઘણી વખત આપણે અત્યારે ઘણા મીમ્સ HDFC બેંક પ્રત્યે આવતા જોઈએ છીએ, પરંતુ બેંકની અંદર ખરાબી નથી. ખાસ કરીને જે મર્જર થયું છે ને એટલી મોટી લોન બુક અને આપણે જોઈએ કે જો હાઉસિંગ લોન જે છે એ દરેક પ્રકારની લોન જે હોય છે એમાં સૌથી સસ્તામાં સસ્તી લોન હોય છે હાઉસિંગ લોન હોય છે કે જ્યાં માર્જિન્સ જે છે એ ઓછામાં ઓછા હોય છે. હવે આટલો મોટો ઓછા માર્જિન વાળી
સિંગ બેંકનું મર્જર થવું એટલે બટ ઓબ્વિયસ છે કે નીમ્સ ઉપર પ્રેશર આવવાનું હતું, એક સ્વાભાવિક હતું. અને હવેની જે બેઝ ઇફેક્ટ હતી એ પતી ગઈ છે. અને અહીંથી પ્લસ તમે જુઓ તો બેંકે જે પ્રમાણે પ્રાઇવેટ સેક્ટરને ધ્યાનમાં રાખીને, પ્રાઇવેટ કેપેક્સને ધ્યાનમાં રાખીને હોલસેલ બેન્કિંગમાં પણ ખાસું એવું જે છે એ લેન્ડિંગ કર્યું હતું. એટલે આ બધી જ વસ્તુ જે છે પોઝિટિવ ઇમ્પેક્ટ હવે HDFC બેંકના આપણે રિઝલ્ટ્સમાં જોશું. તમે આ ક્વાર્ટરથી જોવાનું ચાલુ કરજો. HDFC બેંક ઘણા પોઝિટિવ રિઝલ્ટ્સ આપે એવી સંભાવના મને લાગી રહી છે. અને ગ્રેજ્યુઅલી અહીંથી હજુ પણ સ્ટોક તમે જો તો વેલ્યુએશન વાઇઝ પાછલા 5 વર્ષના નીચલા સ્તર ઉપર વેલ્યુએશન ઉપર મળી ગયો છે. એ ઘણો ચીપ સ્ટોક છે અને આ લેવલે ફ્રેશ એન્ટ્રી ડેફિનેટલી HDFC બેંકની અંદર જો એફઆઈ પણ કરે છે તો એમાં કોઈ ખોટું નથી દેખાઈ રહ્યું. વેલ્યુએશન ઘણા સસ્તા છે HDFC બેંક. ઓકે, સો HDFC બેંક પર્ટિક્યુલરલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્શન અહીંયાથી ખાસ લાઇન્ડ અપ છે, ધ્યાન પર રાખવાનું રહેશે. સર, નેક્સ્ટ સ્ટોક અમારા લિસ્ટમાં છે આજે, તે છે અહીંયાથી ખાસ વી-માર્ટ. વી-માર્ટ સ્ટોક સર નંબર આવ્યા છે Q1 બિઝનેસ અપડેટ, 16% આવક વધીને 790 કરોડ. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ એટલે કે SSSG જે છે તે ફૂટપ્રિન્ટ તરત વધી રહી છે, 11% એમનો સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે. ફૂટપ્રિન્ટ સતત વધી રહી છે એટલે આવક વધી છે. અને વી-માર્ટના સ્ટોરની સંખ્યા 370 થઈ ગઈ છે. અને જે અનલિમિટેડ એમની એક ચેઇન છે એ સ્ટોરની સંખ્યા 78 થઈ ગઈ. તો 4%ની તેજી હતી, 3000 ને પાર 52 વીક હાઈ બનાવ્યા છે. વી-માર્ટ તમને કેવું લાગે છે સર? વી-માર્ટની વાત કરીએ તો પર્ટિક્યુલરલી ચાર્ટ સ્ટ્રક્ચર ટ્રેન્ડ રિવર્સલનું બતાવી રહ્યું છે. પરંતુ અગેન બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવા જે મેં નોટિસ કર્યું છે, ઘણી જગ્યાએ મેં વી-માર્ટના સ્ટોર એવા જોયા છે કે જે વી-માર્ટની આજુબાજુમાં હોય. યસ, એટલે નોર્મલી ફૂડ બિઝનેસની અંદર એવું કહેવામાં આવે છે કે કોઈ જો સફળ બિઝનેસ વાળી કોઈ દુકાન હોય કે જ્યાં ખૂબ ગ્રાહકી થતી હોય, તમે એની આજુબાજુમાં કોઈ બીજી પેરેલલ ફૂડની જો બિઝનેસની શોપ સ્ટાર્ટ કરો તો એક સારું તમારી દુકાન ચાલી જવાના ચાન્સીસ જે છે એ ઘણા વધારે હોય છે. તો સેમ સ્ટ્રેટેજી વી-માર્ટ પણ અત્યારે અપનાવી રહ્યું છે કે વી-માર્ટની આજુબાજુના લોકેશનની અંદર મેં ઘણી બધી જગ્યાએ આ વસ્તુ જોઈ છે. જરૂરી નથી કે બધી જગ્યાએ આ વસ્તુ લાગુ પડે, પણ ઘણા બધા સ્ટોરની અંદર વી-માર્ટ જે હોય એના પેરેલલ 50-100 મીટરના એરિયાની અંદર વી-માર્ટ પોતાનો સ્ટોર ખોલે છે અને જેની પોઝિટિવ ઇમ્પેક્ટ ફૂટફોલ ઉપર આવી છે અને જે પરિણામો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. મારું માનવું છે કે સ્ટોકની અંદર અત્યારે ટેકનિકલી જોવા જાય તો એક રેઝિસ્ટન્સ એરિયા પાસે છે. ઓલરેડી એક સારી રેલી સ્ટોકની અંદર આવી ગઈ છે. અહીંથી થોડો કન્સોલિડેટ થાય એવી સંભાવના દેખાઈ રહી છે. જો નીચેની તરફ કોઈ પણ જગ્યાએ 2750 થી 2500 ની આસપાસ કંઈ મળે છે તો આઈ થિંક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. પરંતુ ફ્રેશ લેવલે આ લેવલથી બાય કરવાનું ટાળવું છે અને સ્ટોકની અંદર ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવવી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, આ છે વી-માર્ટ તમારા માટે થઈને ફોકસ રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર આજે જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે, તે છે KEC ઇન્ટરનેશનલ. બહુ જ સરસ રિસ્પોન્સ સ્ટોકમાં જોવા મળ્યો. 60%ની તેજી સાથે નવા 52 વીક હાઈ બન્યા. રાજસ્થાનમાં પર્ટિક્યુલરલી જે રિન્યુએબલ બિઝનેસ છે અને મિડલ ઇસ્ટની અંદર જે EPC પ્રોજેક્ટ છે, ટાવર સપ્લાય માટેના કંઈક ટોટલ બધું મળીને કરાર કર્યા છે, તેમણે ઓર્ડર મળ્યા છે અને ટોટલ એન્યુઅલ ઓર્ડર બુક જે છે તે 5000 કરોડને પાર નીકળી ગઈ છે. જબરદસ્ત ઓર્ડર બુક, જબરદસ્ત એક્ઝિક્યુશન. KEC ઇન્ટરનેશનલ ફાયર્ડ અપ છે સર સ્ટોક આજે. યસ, ચોક્કસપણે કેપિટલ ગુડ્સ સ્પેસની અંદર ઘણા જ ઓર્ડર ફ્લો અત્યારે આવી રહ્યા છે અને કંપની પણ ઘણું સારું કરી રહી છે. પરંતુ અગેન પ્રશ્ન જે છે એ વેલ્યુએશન. અત્યારે તમે જો તો કંપનીની માર્કેટ કેપ અરાઉન્ડ 23,000 કરોડની આસપાસ છે ને 66ના PE આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. મારું માનવું છે કે કેપિટલ ગુડ્સ એક કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ છે ને એ સમથિંગ લાઈક અગર તમે ગ્રોથની વાત કરો તો એના એક્ઝિક્યુશનની અંદર પણ ટાઈમ લાગતો હોય છે. જેમ તમે સર્વિસની અંદર જેમ ફાસ્ટ એક્ઝિક્યુશન થતું હોય કે ટેકનોલોજીની અંદર ફાસ્ટ એક્ઝિક્યુશન થતું હોય એ ટાઈપના એક્ઝિક્યુશન કેપિટલ ગુડ સ્પેસની અંદર જે છે એ નથી થતા. એટલે વેલ્યુએશન વાઇઝ મને ઘણો મોંઘો લાગી રહ્યો છે. મારું માનવું છે કે આ સ્ટોકની અંદર જો નીચેની તરફ ક્યાંય 750ની આસપાસ મળે છે તો આઈ થિંક એક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. પરંતુ હાલના તબક્કે તમે ચાર્ટ્સમાં પણ જુઓ તો સતત જ્યારે પણ સ્ટોક 900 રૂપિયા ઉપર જાય છે ત્યારે એક કરેક્શન આવે છે અને સ્ટોક નીચેની તરફ આવી રહી છે. એટલે આઈ થિંક કે આ સ્ટોકમાં આ લેવલે ફ્રેશ એન્ટ્રી લેવાનું ટાળવું છે અને થોડી વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ. નીચેની તરફ જો 750 આસપાસ મળે છે તો આઈ થિંક ત્યાં લેવલ આસપાસ એન્ટ્રી કરવાની સ્ટ્રેટેજી અપનાવશે.
ઓકે, તો કેસી ઇન્ટરનેશનલ આ રીતે ખાસ ફોકસમાં આજે જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં આજે સેક્ટર સ્પેસિફિક ઇનફેક્ટ તમારે નજર રાખવી જોઈએ, બહુ જ સરસ એક્શન આવતું જોવા મળી રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી આપણે ચર્ચા કરી પણ રહ્યા છીએ. તેમાંથી ખાસ મારે સરકારી સ્ટોક્સ પર ફરી આવવું છે. આપણે ઇલેક્શન પછી ચર્ચા કરી હતી નિમેશ, ખાસ કે હવે સરકારી સ્ટોક્સને લઈને જે લોકો ચર્ચા કરે છે કે બસ હવે તો થઈ ગયું, બધું પૂરું થઈ ગયું, સરકાર બની ગઈ એટલે હવે કંઈ ગ્રોથ નહીં આવે, પણ સતત તેજી જોવા મળે છે અને પર્ટિક્યુલરલી સરકારી સ્ટોક્સમાં પીએફસી અને આરઈસી તો કંઈક અલગ જ પ્રકારે તેજી બતાવી રહ્યા છે. થોડું સમજીએ સર, સેન્ટિમેન્ટ વાઇઝ. મેઇન વસ્તુ સેન્ટિમેન્ટ કરતાં આખા જે સ્ટ્રક્ચર ચેન્જ થઈ રહ્યા છે, પર્ટિક્યુલરલી એનર્જી સ્પેસને લઈને, કે જે પ્રમાણે આપણે જોયું હતું કે ગઈકાલે એક સ્ટેટમેન્ટ આવ્યું હતું પાવર મિનિસ્ટ્રી તરફથી કે ડિમાન્ડ જે છે એ પાવરની સતત વધી રહી છે, પ્લસ નવા ગ્રીડ અત્યારે આપણે જે પ્રમાણે ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ, ડેટા સેન્ટર અત્યારે નવી થીમ માર્કેટમાં ચાલી રહી છે કે એના માટે ઘણી એનર્જીની રિક્વાયરમેન્ટ રહેશે. અત્યારે આપણે ઈવી સ્પેસની અંદર જો વાત કરીએ તો ઈવી અત્યારે નવું સ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે, એટલે ડિમાન્ડ ડ્રાઈવર્સ જે છે એ પાવર સેક્ટરના ઘણા છે અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે પર્સનલ કન્ઝમ્પશન જે હાઉસહોલ્ડ કન્ઝમ્પશન છે એમાં પણ ઉત્તરોત્તર જે છે એ ઘણો વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે આ બધી નીડને પૂરી કરવા માટે હ્યુજ કેપેક્સ થઈ રહ્યા છે. તમે ટ્રાન્સમિશન સ્ટોક જુઓ, બધા જ અત્યારે પાવર ટ્રાન્સમિશનની ડિમાન્ડ સ્ટ્રોંગ છે દરેક કંપની પાસે. એટલે આ બધી વસ્તુ જે છે સ્ટ્રોંગ મોમેન્ટમમાં છે અને હજુ પણ મોમેન્ટમમાં રહેશે. આવતા 3, 4, 5 વર્ષ જે છે એ મોમેન્ટમમાં રહી શકે છે. એટલે વ્યૂ જે છે એ સેક્ટરનું બુલિશ છે, પરંતુ ડેફિનેટલી હવે તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન 3 વર્ષથી ઉપરનું હોય તો તમે આ સ્ટોકની અંદર કરંટ લેવલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પરંતુ જો એનાથી ઓછું હોય તો મારી સલાહ રહેશે કે વેલ્યુએશન ઘણા મોંઘા છે અને રિસ્ક રિવોર્ડ રેશિયો જોવા જઈએ ટેકનિકલી ફેવરેબલ લેવલ નથી. મોમેન્ટમ છે, બેથી ગંગાની અંદર હાથ ધોવા હોય તમે ધોઈ શકો છો, પરંતુ અગેન એક સ્ટોપ લોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવી છે, પરંતુ આ લેવલે ઇન્વેસ્ટમેન્ટ માટે આ સ્ટોક નથી. મારી સલાહ છે કે એકાદ કરેક્શન માર્કેટની અંદર એક ડ્યુ છે ઘણા સમયથી, એ વેલ્યુ કે મૂળ આવશે અને એ જ્યારે ઘટાડો આવે કે જેમ કે આપણે જ્યારે ઇલેક્શન વખતે જોયું કે બધા જ પાવર સ્ટોક્સ અને પીએસયુ કંપનીમાં એક સ્ટીફ કરેક્શન હતા, 25% સુધીના કરેક્શન હતા. તો આવા કોઈ પણ કરેક્શન આવે છે તો ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી છે. એટલે અત્યારે વેટ એન્ડ વોચ કરો, ટ્રેન્ડ ચૂકી ગયા હોય એવું નથી, માર્કેટની અંદર કરેક્શન આવશે અને આવશે ત્યારે આ સ્ટોક તમને એક સારા લેવલ ઉપર મળશે એવું હું માનું છું. એટલે વ્યૂ બુલિશ છે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘટાડો ત્યારે ખરીદી કરી શકાય. બિલકુલ. અને છેલ્લે જુઓ, હવે ભારતીય માર્કેટ્સ બંધ થવા તરફ આગળ વધી રહ્યા છે અને અહીંયાથી 300 ને ઉપર નિફ્ટી 24,300 ઉપર ફરી એકવાર નીકળ્યા. આપણે છેલ્લે જે રેકોર્ડ હાઈ 309ના બન્યા છે તેને નજીક ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યો છે. ફરી એકવાર પોતાનો દમખમ બતાવવાની કોશિશ જે છે તે અહીંયાથી ખાસ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી સ્વાભાવિક એક્સપાયરીને લઈને થોડો ઠંડો પડ્યો, પણ નિફ્ટીમાં મજબૂતી યથાવત તમને જોવા મળી રહી છે. શેર સ્પેસિફિક આપણે વાત કરીએ અહીંયાથી ખાસ ફટાફટ કયા શેર્સમાં બહુ સરસ એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. તો મઝગાંવ ડોક અગેન ડિફેન્સની થીમ તમે જુઓ અહીંયાથી બહુ સરસ રીતે પ્લે થઈ રહી છે. પછી ગુજરાત પીપાવાવ અગેન સેમ થીમ પ્લે થતી તમને જોવા મળી રહી છે. સોલાર ઇન્ડસ્ટ્રીઝ સારી મજબૂતી, કોચિન શિપયાર્ડ સારી મજબૂતી. સરકારી સ્ટોક્સમાંથી હુડકો છેલ્લે સુધી પોતાના ગેઇન્સ પકડી રાખ્યા એણે. પછી તમે નજર કરો અહીંયાથી ખાસ સરસ મજબૂતી એમએમટીસીમાં આવી છે. કેસ્ટ્રોલ ઇન્ડિયામાં કંઈક અલગ જ બઝ આજના દિવસે બનતો જોવા મળ્યો. કેએનઆર કન્સ્ટ્રક્શન, કેસી ઇન્ટરનેશનલ, આ બધા સ્ટોક્સની આપણે વાત કરી, પીએફસી, આરઈસીની વાત કરી, બહુ જ સરસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. તો ભારતીય માર્કેટ્સ ઓલમોસ્ટ ક્લોઝ થવા તરફ આગળ વધી રહ્યા છે. બહુ જ સરસ બઝ આજના દિવસે જે છે તે બનતા જોવા મળ્યા બધા જ સ્ટોક્સમાં. પણ મારે ખાસ ચર્ચા કરવી છે એક જે પ્રકારે કેસ્ટ્રોલ ઇન્ડિયામાં સરસ મજબૂતી આજે જોવા મળી છે. નિમેશ, નજર કરો, 13.5% ઉપર 252ના હાઈ બનાવ્યા આજે સ્ટોક. ચોક્કસપણે એક સારો મૂવ છે. ફંડામેન્ટલી એક સ્ટ્રોંગ કંપની છે અને જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે જે ચાલી રહ્યું છે વેલ્યુએશનમાં જોવા જઈએ તો ઘણો અત્યારે રિઝનેબલ વેલ્યુએશન ઉપર છે. કંપનીની 20,000 કરોડની આસપાસની માર્કેટ કેપ છે ને તમે જુઓ તો ઓલમોસ્ટ ઘણી કેશ કંપનીની બેલેન્સ શીટ ઉપર રહેલી છે. હેલ્ધી ડિવિડન્ડ પેઇંગ કંપની છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે જે ફેક્ટરિંગ થઈ રહ્યું છે સ્ટોકની અંદર એ છે કે સ્ટોક અત્યારે ડાયવર્સિફાઈ કરી રહ્યો છે ઓટોમોબાઈલમાંથી આઈટી સ્પેસમાં. એટલે કે ડેટા સેક્ટરની અંદર કંપનીએ પાછલા વર્ષે એક એવી પ્રોડક્ટ બનાવી છે, એક કુલન બનાવ્યું છે
કે જે ડેટા સેન્ટરની સર્વર્સ છે એ સર્વર્સને ઠંડા રાખવામાં મદદ કરી શકે ને એની હિસાબે એનર્જી એફિશિયન્સી જે છે એ વધે. તો આ પર્ટિક્યુલરલી થીમના હિસાબે મળવાનું છે કે સ્ટોકની અંદર જો આ વસ્તુ ક્લિક થાય છે તો એક સેક્ટર ડાયવર્સિફિકેશન થશે, ઇન્ડસ્ટ્રી ડાયવર્સિફિકેશન થશે બિઝનેસ મોડલની અંદર, અને આગળ જતા કંપની જે છે એ ઘણું સારું પરફોર્મન્સ કરી શકે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. કેસરીજ કંપની છે અને કરંટ લેવલથી માનવાનું છે કે હજુ પણ સ્ટોકની અંદર સ્ટ્રક્ચર જુઓ તો 230 આસપાસ સ્ટોક વારંવાર પાછો ફરતો હતો. આજે એનું સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવ્યું છે એટલે ફર્ધર ઉપરની અંદર માનવાનું છે કે 280 રૂપિયા સુધીની જગ્યા કેસ્ટ્રોલની અંદર બની રહી છે. એટલે વ્યૂ ચોક્કસપણે બુલિશ છે. કોઈ પણ જાતનો ડીપ આવે છે 230 આસપાસ તો ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ વિથ ધ ડિસ્ક્લેમર કે આ સ્ટોક મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં છે. ઓકે, તો આ બધા પર નજર રાખીશું. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર એક વખત નજર કરી લો. નિફ્ટી 292 પર સેટલ થયો છે. 24,292 પર તમને પ્રોવિઝનલ અત્યારે ફિલહાલ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. સેટલ થઈ જવા દઈએ. 0.89%ની 150 પોઈન્ટથી વધુની જબરદસ્ત અપમૂવ તમને જોવા મળી. બેંક નિફ્ટી નજર કરો 900 પોઈન્ટ આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. આપણે દિવસની શરૂઆતમાં તમને યાદ હોય તો વાત કરી હતી કે 53,000 અને 52,800 બે લેવલ 52,800 ઉપર ટકવા પર તેજીની વાત કરી હતી. શરૂઆતી ઘટાડા બાદ સરસ અપમૂવ આવી, 52,800 ટક્યું અને 53,000 ઉપર બ્રિલિયન્ટ અપમૂવની વચ્ચે 53,300 સુધી પહોંચવાની કોશિશ કરી પણ 256 પર અટકી ગયા બેંક નિફ્ટી. એક્સપાયરીનો દિવસ હતો. પછી તમે આવો અહીંયાથી મિડ કેપ પર બ્રિલિયન્ટ અપમૂવ, 0.5% વધુની જોરદાર તેજી તમને જોવા મળી. 1% વધુની તેજી 18,700 પાર સ્મોલ કેપ ક્લોઝ આપી રહ્યો છે. સેટલ થઈ જવા દઈએ. 713ના હાઈ બન્યા તમારા. છેલ્લે હાઈને નજીકનું ક્લોઝ છે. બહુ જબરદસ્ત તેજી તમને અહીંયા જોવા મળી. પછી તમે આવો અહીંયાથી ખાસ જે પ્રકારે સારું એક્શન સેક્ટર સ્પેસિફિક જોવા મળ્યું. ખાનગી બેંક્સ તો હતા જ. એચડીએફસી બેંક ખાસ તમે નજર કરી લો છે એટલે 2%ની મજબૂતી સાથે બંધ થયો. ઓલમોસ્ટ 1794ના આજે હાઈ બન્યા હતા અને ત્યાંથી પછી નીચે થોડી વેચવાલી આવતી જોવા મળી. દિવસની શરૂઆતમાં જ બાય ધ વે હાઈ બની ગયા હતા. આ સિવાય તમે નજર કરો સેક્ટર સ્પેસિફિક ફિન નિફ્ટી, સરકારી સ્ટોક્સ, સર્વિસ સેક્ટર, મેટલ, સરકારી બેંક આ બધામાં ખરીદદારી. એકમાત્ર મીડિયા સેક્ટર એવું હતું કે જેમાં 5%થી થોડી વધુની વેચવાલી તમને બનતી જોવા મળે. બાકી બધી જ જગ્યાએ જબરદસ્ત ખરીદદારી તમને આવતી જોવા મળેલી છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ ફટાફટ જણાવી દઈએ. ટાટા કન્ઝ્યુમર છેલ્લે 0.4%ની અપમૂવ સાથે બંધ થયો. પછી અદાણી પોર્ટ્સ સરસ 2.5%થી વધુની મજબૂતી જોવા મળી. બિઝનેસ અપડેટ આવ્યા હતા તેને કારણે થઈને સ્ટોકમાં મજબૂતી હતી. કોટક બેંક આજે ફરી જે કંઈ પણ પરિસ્થિતિ બની હોય હવે એ આપણે ચર્ચા નથી કરતા બટ 2.25% ઉપર સ્ટોક. એચડીએફસી બેંક બહુ સરસ આપણે વાત કરી. એક્સિસ બેંક બાય ધ વે હમણાં આપણે તમારા સ્ક્રીન પર જુઓ છો 2%થી વધુની મજબૂતી જોવા મળી. એસબીઆઈ આજે સ્ટોક ઠંડો હતો તમે યાદ હોય તો દિવસની શરૂઆતમાં, પણ પછી જે જબરદસ્ત અપમૂવ આવી તે અહીંયા સારું એક્શન. વેચવાલી ક્યાં હતી? ટોપ લૂઝર્સમાં ટીસીએસ છે. આઈટી સ્ટોક્સમાં થોડી પ્રોફિટ બુકિંગ આવી ગઈ. અગેન ટાઇટન સમહાવ પરફોર્મ નથી કરી શકી રહ્યો તો ટાઇટનમાં વેચવાલી હતી. નિફ્ટી કંટ્રોલમાં એટલે હતો કારણ કે રિલાયન્સની અંદર પ્રોફિટ બુકિંગ તમને જોવા મળ્યું. દિવસની શરૂઆત સારી થઈ હતી પણ પછી છેલ્લે પ્રોફિટ બુકિંગ અને છેલ્લે થોડી ખરીદારી ફરી આવી એટલે 3100નું ક્લોઝ છે તમારું, 3104નું. પણ હા ઉપલા સ્તરોથી વેચવાલી જરૂર આવી હતી. આ સિવાય તમે જુઓ હિન્દાલ્કો થોડો પ્રોફિટ બુકિંગ, ટાટા મોટર્સ થોડી પ્રોફિટ બુકિંગ, આ બધા જ સ્ટોક્સ ખાસ તમારે ધ્યાન પર રાખવા જોઈએ બિકોઝ લિસ્ટમાં તો આ જ બધા જ સ્ટોક્સ સામે આવી રહ્યા છે. આગળ વધીએ. હવે તમે બીજા નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરાવું. કેસ્ટ્રોલ ઇન્ડિયા હું તમને હમણાં કહી રહ્યો હતો જબરદસ્ત એક્શન સ્ટોકમાં આજે જોવા મળેલી છે. કેસ્ટ્રોલ ઇન્ડિયામાં નંબર્સ પણ મને લાગે છે કે આવી ગયા હશે બિકોઝ આ હંમેશા સૌથી પહેલાં નંબર પોસ્ટ કરી દેનારી કંપની છે. તો લગભગ 12.5% આસપાસના બિઝનેસ અપડેટો નહીં કે Q1 નંબર્સ તમારા જે છે તે અહીંયાથી ખાસ જોવા મળ્યા હશે તો એ બધા પર પણ તમારી ખાસ નજર હોવી જોઈએ. તો આગળ વધીએ અને હવે આપણે માર્કેટનું જે ક્લોઝનું રેપઅપ છે તે લઈ લઈએ. નિમેશ આપણી સાથે જોડાયેલા છે અને આપણી સાથે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પણ જોડાઈ રહ્યા છે. અર્પણ આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજી લઈએ. જે પ્રકારે તેજીની આદત ભારતીય માર્કેટને પડી ગઈ છે, રોજ રેકોર્ડ હાઈ એક વખત તો લાવવા જ પડે તે પ્રકારની જે આદત છે કઈ રીતે જુઓ છો અને એક્સપાયરી કેવી રીતે જોઈ તમે બેંક નિફ્ટીની? So, good afternoon, yes. So, આદત actually ખરાબ છે, to be honest, because જે રીતે everyday market new high તરફ જઈ રહ્યો છે, investor માટે ઘણું સારી વસ્તુ છે, long term માટે પૈસા સારા બની રહ્યા છે, બટ જે રીતે લોકોનું જે એક્સપેક્ટેશન વધતું જાય છે કે એવરીડે માર્કેટ હેઝ ટુ ગો અપ અને માર્કેટમાં કરેક્શન નથી જ આવતું એટલે આપણે દરેક લેવલે બાય કરવું જ જોઈએ,
એ જે એક્સપેક્ટેશન જે છે એ થોડી ખોટી છે માર્કેટ પાર્ટિસિપન્ટ્સની, અને જે રીતે રિસેન્ટ ટાઈપમાં જે આપણે જોવા જઈએ તો 23,000ના લેવલથી 24,300 સુધીના લેવલ તમને વન વે આવતા જોવા મળ્યા છે. તો ચાન્સીસ ઓફ પ્રોફિટ બુકિંગ ફ્રોમ કરંટ લેવલ આર વેરી હાઈ. કરંટ લેવલથી હજુ પણ થોડી અપસાઇડ તમને આવતી જોવા મળી શકે છે. 24,400 થી 24,500 સુધીની હજુ પણ જગ્યા છે, જે કરંટ લેવલથી 200 થી 200 પોઈન્ટ સુધીની જગ્યા હજુ પણ છે. પરંતુ જે રિસ્ક રિવોર્ડ છે એ લોંગ સાઇડના ફેવરમાં નથી એટ કરંટ જંક્ચર, પર્ટિક્યુલરલી ઓન ધ ઇન્ડેક્સ ફ્રન્ટ. આઈ વુડ સજેસ્ટ કે થોડું માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવે છે, કે માર્કેટમાં થોડું કરેક્શન આવે છે, અને જો ઇન્ડેક્સ થોડા નીચે 24,000ના લેવલની આસપાસ જોવા મળે છે, that will be a healthy level to enter into market. બીકોઝ જે રીતે છેલ્લા 3 દિવસમાં પણ અગર આપણે મૂવ જોઈએ તો 24,000ના લેવલથી 24,300 સુધીના લેવલ વન વે આવી ચૂક્યા છે, અને થોડું પ્રોફિટ બુકિંગનું અમે એક્સપેક્ટ કરી રહ્યા છે કરંટ લેવલથી. ઓલ્ધો વી આર નોટ રેકમેન્ડિંગ ટુ ગો શોર્ટ એટ કરંટ લેવલ, બટ તમે એક કોશિયસ સ્ટાન્સ જરૂરથી લઈ શકો છો. અને ઉપરના લેવલથી જો તમને થોડું પ્રોફિટ બુકિંગ સ્ટાર્ટ પિકઅપ થતું જોવા મળે તો એ વખતે તમે શોર્ટ સેલની પોઝિશન પણ બનાવી શકો છો. નાઉ કમિંગ ટુ બેંક નિફ્ટી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ, બીકોઝ બેંક નિફ્ટીએ લાસ્ટ વીકમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા 53,200ના લેવલની આસપાસ. આજે HDFC બેંક 2%થી વધારે સ્ટ્રોંગ હતી, કોટક બેંકમાં 2%થી વધારો તમને જોવા મળ્યો હતો, અને એ છતાં પણ બેંક નિફ્ટી જેના પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા 53,200ના લેવલ, એની ઉપર ક્લોઝ આપવામાં સક્ષમ નહોતી રહી. સો 53,200 is still acting as a strong resistance zone. અગર જો એ લેવલની ઉપર જો બેંક નિફ્ટી બ્રેકઆઉટ આપે છે તો તમે જરૂરથી એકવાર માટે ફ્રેશ લોંગ ઇનિશિયેટ કરી શકો છો. પરંતુ જ્યાં સુધી એ 53,200ના લેવલને ક્રોસ નથી કરતું ત્યાં સુધી ફ્રેશ લોંગ કરવાનું રેકમેન્ડેશન નહીં રહે. રાધર યુ કેન ગો સ્ટોક સ્પેસિફિક ઇન ધ બેન્કિંગ સેક્ટર, પર્ટિક્યુલરલી જે રીતે ઇન્ડસઇન્ડ બેંક અને SBI કરંટ લેવલ પર જે રીતે ટ્રેડ કરી રહ્યા છે. SBI અમારો ટોપિક છે. SBI આજે 21 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ડિફેન્ડ કરીને ત્યાંથી એક સારી એવી રિકવરી આપવા મળ્યા હતા. સો SBI ને તમે કરંટ લેવલ પર હજુ પણ એક્યુમ્યુલેટ કરી શકો છો. ઇન્ડસઇન્ડ બેંકને તમે એક ટ્રેડિંગ બેટ તરીકે તમે લઈ શકો છો. પરંતુ બેંક નિફ્ટીને જ્યાં સુધી 53,200ના લેવલ ક્રોસ નથી કરતા ત્યાં સુધી અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, પર્ટિક્યુલરલી આના પર નજર રાખીશું. પણ આગળ વધીએ અને ખાસ તમારી પહેલાં તો સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પણ જાણવી છે. કયા કયા સ્ટોક્સ આજે તમારા લિસ્ટ પર? સો સૌથી પહેલો જે સ્ટોક જે રેકમેન્ડેશન રહેશે એ HFCL નો રહેશે. HFCL છેલ્લા 4 દિવસથી 117 થી 110ના ઝોનમાં કોન્સોલિડેટ કરી રહ્યો હતો. આજે ફાઇનલી એક સારા એવા વોલ્યુમ સપોર્ટ સાથે તમને HFCLમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું, અને નિયર ધ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે તમને ક્લોઝ આવતો જોવા મળ્યો હતો. સો HFCL ને તમે 118 થી 119ના ઝોનમાં એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 114ના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 125 થી 127 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ HFCL માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે કાઉન્ટર જે રહેશે એ અદાની એન્ટરપ્રાઇઝનું રહેશે. અદાની એન્ટરપ્રાઇઝમાં આજે સેકન્ડ હાફમાં એક સારું વોલ્યુમ પિકઅપ થતું તમને જોવા મળ્યું હતું. જે અદાની પોર્ટના જે નંબર્સ આવ્યા હતા, જે મંથલી નંબર્સ આવ્યા હતા, એ નંબર્સ આવ્યા પછી અદાની એન્ટરપ્રાઇઝ એઝ વેલ એઝ અદાની પોર્ટના બંને કાઉન્ટર્સ, જે અદાની ગ્રુપની કાઉન્ટર્સની કંપની જે છે એ બંનેમાં તમને બાઇંગ મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળ્યું હતું. વોલ્યુમ સારા એવા સપોર્ટ આપતા જોવા મળ્યા હતા. અને અદાની એન્ટરપ્રાઇઝ તમે કરન્ટલી 3180 થી 3185ના ઝોનમાં એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 3150 રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 3250 થી 3270 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો અદાણી એન્ટરપ્રાઇઝ તમે ખાસ ખરીદો અને HFCL તમને ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. બંને જ સ્ટોક્સ તમારા લિસ્ટમાં હોવા જોઈએ. આવતીકાલ માટે થઈને ફોકસમાં રાખીશું. આગળ વધીએ. ખાસ સ્ટોક સ્પેસિફિક ચર્ચા આપણે કરી રહ્યા છીએ, અને તેમાં નેક્સ્ટ સ્ટોક MOIL આજે ધ્યાન પર આવી રહ્યો છે, બીકોઝ દિવસની શરૂઆતથી એક્શન બનેલું હતું. નિમેશ, તમારા પાસે આવીએ. MOIL બિઝનેસ અપડેટ આવ્યા અને ત્યારબાદ સ્ટોકમાં જબરદસ્ત એક્શન જોવા મળેલું છે, અને ઓવરઓલ માઇનિંગ એક્ટિવિટીઝ ગણો કે બાકી બધી સ્થિતિ, સેલ્સ અને પ્રોડક્શન બંને સારા છે. આવી સ્થિતિમાં ઓવરઓલ બિઝનેસ અપડેટ સારા હોવાના કારણે શું પરિણામોનો એન્ટિસિપેશન MOIL એટલે કે મોઇલ પાસેથી રાખી શકાય? નિમેશ? યસ, ચોક્કસપણે એક સારી અપેક્ષા છે, કારણ કે ઓલ ઓવર પ્રોડક્શન પણ વધ્યું છે. અને સેકન્ડ થિંગ કે પાછલા મહિનાની અંદર આપણે ઘણા બધા પ્રોડક્ટ્સની અંદર એક પ્રાઇઝની અંદર વધારો પણ જોયો હતો. મારું માનવું છે કે મોઇલ હજુ પણ તમે જુઓ તો વેલ્યુએશન ડેફિનેટલી સસ્તો સ્ટોક નથી. જે હિસ્ટોરિકલ વેલ્યુએશન આપણે જોતા આવતા હતા
એરાઉન્ડ અત્યારે 36 PE ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટ કેપ એરાઉન્ડ 10,000 કરોડની આસપાસની છે. પરંતુ મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ જે છે કે જે સાયક્લિકલ સ્ટોક છે નોર્મલી એ સાયક્લિકલ સ્ટોક જ્યારે સાયકલ અપવર્ડ જર્નીમાં ચાલતી હોય ત્યારે ઘણું જ સારા લેવલથી આઉટપરફોર્મ કરતા હોય, માર્કેટની બધી અપેક્ષાથી વધારે પરફોર્મ કરતા હોય છે. એટલે એવી જ અપેક્ષા અત્યારે, અને ખાસ કરીને જે પ્રમાણે ઇકોનોમી અત્યારે એક્સપાન્ડ થઈ રહી છે, બજેટની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ મળશે, સ્ટીલની ડિમાન્ડ જે છે એમાં ઘણો વધારો થશે. આ બધા જ ફેક્ટર જે છે એ મોલ માટે સપોર્ટિવ છે. અને મારું માનવું છે કે મોલની અંદર આપણે તમે સ્ટ્રક્ચર જુઓ તો એક સાઇડવે સ્ટ્રક્ચર છે અને ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યો છે એ અરાઉન્ડ 550ની આસપાસનું છે. એટલે સ્ટોક 550 થી 500 અને નીચેની તરફ 470ની રેન્જમાં ફરી રહ્યો છે. આઈ થિંક જો 550નું બ્રેકઆઉટ આવે છે તો ડેફિનેટલી આપણે એક સ્ટ્રોંગ નવું મોમેન્ટમ ક્રિએટ કરતા જશું સ્ટોકની અંદર. પરંતુ હાલ પૂરતો આજે ઓલરેડી સ્ટોકની અંદર એક મોટી રેલી આવી ગઈ છે. એટલે વ્યૂ એવી જ રહેશે કે જો નીચેની તરફ ક્યાંય તમને 500ની આસપાસ મળે છે તો આઈ થિંક એક બેસ્ટ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. એટલે વેઇટ એન્ડ વોચ કરો, ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવશે. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી પછી અહીંયાથી બને છે ખાસ, તો આ પરિસ્થિતિમાં MOIL પર ફોકસ આપણને બનતું જોવા મળશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક IEX અત્યારે ફોકસમાં આવતો જોવા મળી રહ્યો છે. જે પ્રકારે IEXમાં તમે એક્શન જુઓ તો ઇલેક્ટ્રિક જે એમના પર્ટિક્યુલર બિઝનેસ અપડેટ સારા આવ્યા છે અર્પણ, અને એના કારણે સ્ટોકમાં થોડું એક્શન હતું, પણ ઉપલા સ્તરો પર થોડો ફિઝલ આઉટ જરૂર થઈ રહ્યો છે. રિસેન્ટલી થોડો કરંટ આવ્યો છે સ્ટોકમાં, બાકી આપણે જાણીએ છીએ સ્ટોક સ્પ્લિટ થયો ત્યારથી લઈને ઠંડો રહ્યો છે. IEX અર્પણ તમને કેવું લાગે? તો યસ, IEX નું કાઉન્ટર મંથલી, ડેલી, વીકલી એઝ વેલ એઝ મંથલી ચાર્ટમાં એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. રિસેન્ટલી જે એક અપટેક આવી હતી, તમને 4th ઓફ જૂનનું સેલ ઓફ આવ્યું હતું, એ 4th ઓફ જૂનના સેલ ઓફ પછી 145ના લેવલથી બાઉન્સ બેક કરીને જે 200 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના ડિફેન્ડ કરીને ત્યાંથી એક સ્ટ્રોંગ રેલી આપી હતી 145 to 185, અને 185ના હાઈઝ બનાવ્યા પછી તમને કન્ઝિક્યુટિવલી 180 ઓન ધી ડાઉન સાઇડ, 190 ઓન ધી અપસાઇડ, આ 180 to 190 ના ઝોનમાં કોન્સોલિડેટ કરતો તમને જોવા મળી રહ્યો છે. આજના દિવસે પોઝિટિવ ન્યૂઝ ફ્લો હતા, પોઝિટિવ ન્યૂઝ ફ્લો હોવા છતાં પણ ઉપરના લેવલથી તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે. એન્ડ અગેન ઇન ધ મિડલ ઓફ ધ રેન્જ તમને ક્લોઝ આવતો જોવા મળ્યો છે. સો જ્યાં સુધી આ રેન્જમાંથી બ્રેકઆઉટ નથી આવતું, 180 190ના લેવલની રેન્જમાંથી બ્રેકઆઉટ નથી આવતું, ત્યાં સુધી તમને કોઈ મેજર પ્રાઇસ એક્શન નહીં જોવા મળે. તો બેટર છે કે ટાઈમિંગ તમે વેઇટ એન્ડ વોચ કરો. જો આ રેન્જ બ્રેકઆઉટ કરે છે તો એ વખતે એ ડિરેક્શનમાં તમે ફ્રેશ ટ્રેડની એન્ટ્રી લઈ શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે IEX તમારા માટે થઈને જબરદસ્ત એક્શન અહીંયા જોવા મળ્યું. અચ્છા નિમેશ, ICICI લોમ્બાર્ડ આજે ખાસ ફોકસમાં હતો બિકોઝ CLSA દ્વારા આઉટ પરફોર્મનું રેટિંગ આવ્યું છે અને 2,000 રૂપિયાના કંઈક ટાર્ગેટ્સ જોવા મળ્યા. કંપનીએ કંઈક નાણાકીય વર્ષ 2025ના શરૂઆતી 2 મહિનામાં મોટર ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ઇન્ડસ્ટ્રીની અંદર 15% ગ્રોથની સરખામણીમાં વધુ ગ્રોથ કર્યો છે. એટલે ઇન્ડસ્ટ્રી વાઇડ જો સારું પરફોર્મ કરતું હોય, પર્ટિક્યુલરલી વ્હીકલ, અને એમાં પણ પેસેન્જર વ્હીકલ ઇન્સ્યોરન્સની અંદર 31% ગ્રોથ પ્રીમિયમમાં હાંસલ કર્યો. 52 વીક હાઈ બન્યા હતા આજે. તમને લાગે છે હજુ પણ આઉટ પરફોર્મન્સ સતત યથાવત રહેશે? ચોક્કસપણે જે પ્રમાણે ફંડામેન્ટલી વાત કરીએ તો એક સ્ટ્રોંગ જનરલ ઇન્સ્યોરન્સની કંપની છે, ને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે ઇન્સ્યોરન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ત્યારે તમે જે સેગમેન્ટની વાત કરી કે મોટર ઇન્સ્યોરન્સ, કારની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે હ્યુજ સેલિંગ જે છે એ ઓટોમોબાઈલ સેક્ટર નવા હાઈ પર ચાલી રહ્યું છે. એવરી મંથ નવી વેચાણ જે છે કારનું વધી રહ્યું છે. એની અંદર પર્ટિક્યુલરલી કંપની જો મોટર સેગમેન્ટની અંદર આઉટ પરફોર્મ કરશે તો એક પોઝિટિવ એસ્પેક્ટ એ છે મોટર ઇન્સ્યોરન્સની અંદર કે એવરી યર તમે જે ઇન્સ્યોરન્સ કંપનીનો સ્ટાર્ટિંગની અંદર ઇન્સ્યોરન્સ લ્યો છો એ જ નેક્સ્ટ 3-4 વર્ષ સુધી કન્ટિન્યુ કરતા હો છો. તો કંપનીની રેવન્યુની વિઝિબિલિટી જે છે એ પર્ટિક્યુલરલી આ સ્પેસમાંથી વધી જતી હોય છે. એટલે જે પ્રમાણે આઉટ પરફોર્મન્સ છે ચોક્કસપણે સારા સમાચાર છે કંપની માટે, અને સ્ટોક અત્યારે લાઈફ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યો છે. વ્યૂ ચોક્કસપણે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બુલિશ છે. ટ્રેડિંગમાં ઓલરેડી સ્ટોકની અંદર એક સારો રનઅપ આપણે જોઈ ચૂક્યા છીએ. એટલે ઇન્વેસ્ટરો માટે મારી સલાહ રહેશે કે જો નીચેની તરફ ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં ઘટાડો આવે છે અને ક્યાંક ને ક્યાંક નીચેની તરફ 1650ની આસપાસ સ્ટોક મળે છે કે જે પ્રીવિયસલી આ લેવલ આસપાસ ઘણો બધો કન્સોલિડેટ થયો હતો, તો આઈ થિંક બેસ્ટ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે અહીંથી 10% નીચે. પરંતુ જો ટ્રેડર્સ છે એને મારી સલાહ છે ટ્રેડિંગ સ્ટોપ લોસ નીચેની તરફ 1790ના ટ્રેડિંગ સ્ટોપ લોસથી આ કાઉન્ટરની અંદર પ્લે કરી શકાય, મોમેન્ટમને પ્લે કરી શકાય, અને ઉપરની તરફ 1950 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આવી શકે છે.
શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વધુ સારા ટાર્ગેટ્સ તમને આપતો જોવા મળશે, તો આ સ્થિતિ પર તમારે નજર રાખવી જોઈએ. ઓકે, આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર પર્ટિક્યુલરલી નજર કરીશું. ઇરેડા ફોકસમાં હતો આજે. ખાસ 6% તેજી હતી ઇરેડામાં અને નવા 52 વીક હાઈ પણ અહીંયા ખાસ બનતા આપણને જોવા મળ્યા. હવે જે ઇશ્યુ પ્રાઇસ છે તે પછી 581% સ્ટોક વધી ગયો છે. 213ની પ્રાઇસ હતી, 100 કરોડની બ્લોક ડીલ અહીંયા થઈ અને 4,000 થી 5,000 કરોડ રૂપિયાના એફપીઓ પણ કંપની વિચારણા કરે છે. એટલે ઘણું બધું એક્શન એક સાથે થયું છે. રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે અર્પણ, પણ જેટલું પણ હિસ્ટ્રી છે તે તેજીના જ ઇન્ડિકેશન આપે છે. કોઈ રેન્જ તમે એક્સપેક્ટ કરો છો ઇરેડા? તો જે રીતે એક યુફોરિક રનઅપ આ કાઉન્ટરમાં જી ₹100 આસપાસ આ સ્ટોક લિસ્ટ થયો હતો, સોરી 52ની આસપાસ લિસ્ટ થયો હતો અને 52 થી 100 વિધિન ફ્યુ ડેઝ તમને અપટિક સાથે જોવા મળ્યો હતો. એ પછી 100ના લેવલથી પણ 200ના લેવલ સુધી તમને એક સ્ટ્રોંગ રેલી બનાવતી જોવા મળી છે. અને જે સ્ટ્રોંગ રનઅપ છે હજુ પણ અટકવાનું નામ નથી થઈ રહ્યું. પરંતુ પીએસયુ કંપનીઝમાં જે રેલી છે, પીએસયુ ડિફેન્સ, પીએસયુ રેલવે, સ્ટોક્સ લાઇક ઇરેડા કે અધર જે પીએસયુ બેંક્સમાં જે ક્રેઝી રનઅપ જે છે એમાં થોડી બ્રેક વાગે ઇન અ કમિંગ ડેઝ એવું લાગી રહ્યું છે. બિકોઝ કોઈ માર્કેટમાં તમે જાણો છો કે કોઈ પણ સ્ટોક વન વે કદી અપ નથી જતા, તો પ્રોબેબલી તમને ટાઈમ વાઇઝ કરેક્શન ઓર પ્રાઇસ વાઇઝ કરેક્શન તમને નજીકના દિવસોમાં બનતું જોવા મળી શકે છે. સો ઇવન તો અત્યારે આટલા સ્ટ્રોંગ પોઝિટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યો છે, કરંટ લેવલ પર કોઈ ફ્રેશ એન્ટ્રી માટે કોઈ રેકમેન્ડેશન નહીં રહે. તમારા પાસે ઓલરેડી હોલ્ડિંગમાં હોય, તમે આઈપીઓમાં લાગેલા હોય કે પછી ઇન બિટવીન તમે 50 to 100 રૂપીસની રેન્જમાં તમે બાય કરેલા હોય કે ઇવન એ પછીની ઉપરની સાઈડની રેન્જમાં પણ અગર જો તમે બાય કરેલા હોય તો તમે હજુ પણ હોલ્ડ કરી શકો છો. નો હાર્મ ઇન ધેટ. પરંતુ અગર જો તમે ફ્રેશ એન્ટ્રી કરવા જઈ રહ્યા છો then there are lot of better opportunities in the market with a better risk reward. આ કાઉન્ટરમાં રિસ્ક રિવોર્ડ જરા પણ ફેવરમાં નથી, બિકોઝ અગર તમે 220ના લેવલ પર પણ અગર તમે બાય કરો છો તો એનો ફર્સ્ટ સ્ટોપ લોસ જે બેઝિક જે સ્ટોપ લોસ બને છે સૌથી પહેલો એ રિસેન્ટ સ્વિંગ હાઈ જે ₹150ની આસપાસ છે. દેટ મીન્સ તમે 20-30 રૂપિયાના ગેઇન માટે ₹70નું રિસ્ક લઈ રહ્યા છો, વિચ ઇઝ નોટ વર્થ ઇટ. તો બેટર છે કે ટાઈમિંગ તમે એને અવોઇડ કરો અને જે આગળ રિસ્ક રિવોર્ડ તમારા ફેવરમાં છે, જે સ્ટોક્સમાં રિસ્ક રિવોર્ડ તમારા ફેવરમાં છે એ સ્ટોક પર તમે ધ્યાન રાખી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઇરેડા આજના દિવસે ખાસ ફોકસમાં હતો, નજર રાખીશું. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં આજે આપણે ડિફેન્સ સ્ટોક્સની હમણાં નિમેશ વાત કરી રહ્યા હતા. આ ગુજરાત પીપાવાવ, મઝગાંવ, કોચિન શિપયાર્ડ બધામાં તેજી એટલા માટે પણ છે કારણ કે હવે જે ડોમેસ્ટિક કંપનીઓને પ્રાયોરિટી આપવાની વાત છે તે તો છે જ, પણ એ સિવાય ટાઈમલાઈન નક્કી કરાઈ છે 2029 સુધીની અને ત્યાં સુધીમાં મોટા ભાગની પ્રોડક્ટ્સને ડોમેસ્ટિકેટેડ કરી દેવાની વાત છે, એટલે કે વિદેશથી મગાવવાની નથી, ડિફેન્સની પર્ટિક્યુલરલી. અને એમાં ઘણી કંપનીઓની પ્રોડક્ટ્સનું લિસ્ટ પણ બહાર પડ્યું છે, જેથી તેજી આજે જોવા મળી ફરી એકવાર. સો હવે ડિફેન્સની કંપનીઓમાં ઓર્ડર પાઇપલાઇન બધાની જ સારી છે, પણ એક્ઝિક્યુશન કઈ રીતનું થાય છે તે ખાસ જોવું જરૂરી રહેશે. નિમેશ? યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે ઘણી સારી વાત કરી કે એક્ઝિક્યુશન જે છે કે જ્યાં ઓપરેશન લેવરેજ કેવું જે છે કંપનીનું એ વધારે બેટર રહેશે, પ્રોડક્ટિવિટી કેવી રીતના છે અને મેનેજમેન્ટ કેવી રીતના છે એના ઉપર આખી જે છે ગેમ છે. પર્ટિક્યુલરલી મારું માનવું છે કે પીએસયુની અંદર હવે આપણે આજે ડિફેન્સ સ્પેસની અંદર વાત છે, ઘણા ઓર્ડર બુક્સ છે, પણ તો એક્ઝિક્યુશન કઈ રીતના કરે છે અત્યાર સુધી તો એક સારા એક્ઝિક્યુશન કરતા આવ્યા છે, પરંતુ ડેફિનેટલી વ્યૂ આ જે સમાચાર જે છે એ એક નવું પ્રાણ ફૂંકવાવાળું છે. ડિફેન્સ સેગમેન્ટની અંદર ફરીથી આ સેગમેન્ટની અંદર રીરેટિંગ થશે અને પર્ટિક્યુલરલી હજી આ વાત થઈ છે ઇન્ડિયન સ્પેસની વાત થઈ છે, હજી બહારના ઓર્ડરો જે છે આવવાની હજી શરૂઆત થઈ છે, એટલે એ કેટલા લેવલથી આવે છે એ પણ ઘણું મહત્વપૂર્ણ રહેશે જોવાનું. એટલે આવતા દિવસોની અંદર ઘણા જ મોટા આપણે કેપેક્સ આ બધી જ કંપનીઓના આવતા જોઈશું અને મારું માનવું છે કે હોપફુલી વેલ્યુએશન ડેફિનેટલી ચીપ નથી, પરંતુ આ સ્ટોકની બેસ્ટ સ્ટ્રેટેજી આવતા 3 વર્ષ માટે જો તમારે 5 વર્ષનો વ્યૂ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કરંટ લેવલથી અને જો તમારે જવું હોય તો એસઆઈપી મોડ જે છે એ સ્ટોકનો એક બેસ્ટ વે છે અને એસઆઈપી રૂટથી આ બધા સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અથવા જે ડિફેન્સના મ્યુચ્યુઅલ ફંડ છે આ કંપનીઓની અંદર પણ તમે એસઆઈપી રૂટ્સથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો એવું હું સ્પષ્ટપણે માનું છું અને ત્યાં કરવું એક બેટર સ્ટ્રેટેજી. એસઆઈપી રૂટથી ઇન્વેસ્ટમેન્ટ કરવું પર્ટિક્યુલરલી ઇન ડિફેન્સ સ્પેસ આઈધર વે ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓર વે ઓફ સ્ટોક એ બેસ્ટ સ્ટ્રેટેજી બની શકે છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ એસઆઈપી આ બધા જ સેક્ટરલ સ્ટોક્સની અંદર તમે રોકાણ કરો અને સતત રોકાણ કરતા રહો તેવો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. અર્પણ, ડીમાર્ટ પર નજર કરીએ. એવન્યુ સુપરમાર્ટ્સ એટલે કે ડીમાર્ટ, ઓબ્વિયસલી બિઝનેસ અપડેટ સામે આવ્યા છે. 18% આવક વધી છે, સ્ટોરની સંખ્યા વધી છે, પણ સિટીએ સેલ રેટિંગ આપ્યું છે અહીંયા અને મોર્ગન સ્ટેનલી એમ કહે છે કે ઓવરવેટ રહો. હવે આ મિક્સ્ડ રેટિંગ્સ આવી રહ્યા છે. સ્ટોક પણ જેને કહો કે પરફોર્મન્સ આપવાની શરૂઆત હમણાં જ કરી, પણ ફરી એકવાર થોડું ઉપલા સ્તર ઉપર ટોપ પણ બની રહ્યા છે. થોડું સમજાવો સર, ચાર્ટ્સ પર કઈ રીતે જુઓ છો તમે ડીમાર્ટને? So, yes, DMart is not a trading play. For long-term quality investors જે રીતે આમાં એન્ટર કરીને બેઠેલા છે અને લોંગ ટર્મ હોલ્ડિંગના પર્સપેક્ટિવથી બેઠેલા છે, એ જોતા એવું લાગી રહ્યું છે આ સ્ટોક તમને રિટર્ન ફ્યુચરમાં સારું આપશે, પરંતુ એક સ્લો અને ગ્રેજ્યુઅલ અપમૂવ હશે. ઇટ વિલ નોટ બી અ 1-2 months શોર્ટ ટર્મ પ્લે કે તમને 1-2 મંથમાં બહુ સારા રિટર્ન બની ગયા અને તમે એક્ઝિટ કરી શકો. ઇટ વિલ બી અ લોંગ 4-5 years પ્લે. અનટિલ અનલેસ તમારું આવો લોંગ ટર્મ 4-5 yearsના ઇન્વેસ્ટમેન્ટનો પર્સપેક્ટિવ ના હોય તો તમારે આ ડીમાર્ટને અવોઇડ કરવું જોઈએ. રાધર વી આર ટ્રેકિંગ સ્ટોક કોલ્ડ વીમાર્ટ. વીમાર્ટ ઇઝ અ પ્રોક્સી રૂરલ પ્લે. રૂરલમાં જ્યારે પણ પિકઅપ આવે છે ત્યારે તમને આ સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળતું હોય છે. રિસેન્ટ ટાઈમમાં જે રીતે 2150 થી 3000 સુધીના રેલી, જે 40-50% રેલી તમને જે રીતે બનતા જોવા મળ્યા છે, એ ઘણા સપોર્ટિવ છે. સારા એવા વોલ્યુમ સાથે તમને બાઇંગ એક્શન જોવા મળ્યું છે. તો એની ડિપ, એની કરેક્શન ઇન ધી સ્ટોક વીમાર્ટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. વીમાર્ટમાં અમારું માનવું છે કે હજુ પણ કરંટ લેવલથી તમને ઉપરની સાઈડ પર 3280 થી 3500 સુધીના અપસાઇડના લેવલ અચીવ થતા જોવા મળી શકે છે. તો વીમાર્ટના કાઉન્ટરમાં જ્યારે પણ કરેક્શન આવે છે કે ડીપ મળે છે તમને માર્કેટ કરેક્શન વખતે, તો એ વખતે તમે એક પોઝિશન પર્સપેક્ટિવ સાથે વીમાર્ટને તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો રાધર ધેન ડીમાર્ટ. ખાસ બનતો જોવા મળી રહ્યું છે ડીમાર્ટ, પર્ટિક્યુલરલી સ્ટોક ખાસો એક્શનમાં આજે આપણને જોવા મળેલો છે. નજર રાખીશું. ફેડરલ બેંકના પણ ઓવરઓલ બિઝનેસ અપડેટ સામે આવ્યા છે. નિમેશ, ક્વિક ચેક લઈ લઈએ તો ડિપોઝિટ્સ વધ્યા છે 19.6%, ગ્રોસ એડવાન્સીસ વધ્યા છે 20% આસપાસ, રિટેલ ક્રેડિટ બુક બહુ જ સરસ વધી, ઓવરઓલ નંબર્સ બહુ જ સારા આવ્યા છે. તો આ વખતે પણ શું આશા રાખી શકાય કે મિડ અને સ્મોલ કેપ કંપનીઓ પણ છે, જે બેંક્સ છે પર્ટિક્યુલરલી, તેમાં પણ સારા એક્શન જોવા મળશે? નિમેશ, ચોક્કસપણે યસ. અને ફેડરલ બેંક એક ક્વોલિટી મેનેજમેન્ટ છે અને જે ફંડામેન્ટલ આસ્પેક્ટથી જોવા જાય એક સ્ટ્રોંગ બેલેન્સ શીટ ધરાવતી કંપની છે. મારું માનવું છે કે ચોક્કસપણે ફેડરલ બેંક કરંટ લેવલથી ઘણું સારું પરફોર્મ કરી શકે છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર મને લાગે છે કે 200 ઉપરના લક્ષ્યાંક આ કાઉન્ટરની અંદર આવે એવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે હાલ 180 આસપાસ સ્ટોક ચાલી રહ્યો છે. બેન્કિંગની અંદર અગેન આપણે પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર વ્યૂ બુલિશ છે અને વેલ્યુએશન વાઇઝ પણ જોવા જાય એટલો મોંઘો નથી, એટલે ફ્રેશ એન્ટ્રી પણ કરંટ લેવલથી લેવામાં કોઈ ખોટું નથી દેખાઈ રહ્યું. ચાર્ટ ઉપર તમે જુઓ તો એક કન્સોલિડેશન, એક નાનકડા કન્સોલિડેશન પછી સ્ટોકની અંદર આજે એક બ્રેકઆઉટ આવ્યું છે, એક સ્ટ્રોંગ ક્લોઝિંગ આપ્યું છે, એટલે વ્યૂ ચોક્કસપણે બુલિશ છે અને ફેડરલ બેંકની અંદર બાય કરવાની સલાહ છે 200 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ફેડરલ બેંકમાં પણ ખરીદી કરવાની સલાહ બની રહી છે. નજર રાખીશું. આ સરસ સમય થઈ ગયો છે રજા લેવાનો. અર્પણ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. તો યસ, આજના દિવસે આપણે જે પણ સેક્ટર, સ્ટોક્સ ઓર ઇન્ડાઇસીસ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. નિમેશ, આપના તરફથી જે તે પણ સ્ટોકની ચર્ચા કરી છે એમાં અમુક સ્ટોકમાં મારું અને મારા ફેમિલીનું હોલ્ડિંગ છે અને ક્લાયન્ટને પણ એડવાઇસ આપેલી શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બધા બદલ આપનો ખૂબ આભાર. બિલકુલ, ખૂબ ખૂબ આભાર અર્પણ, નિમેશ, આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ ફરી એકવાર નવા રેકોર્ડ હાઈ સાથે જ આગળ વધ્યા છે. છેલ્લે ક્લોઝ પણ રેકોર્ડ હાઈને નજીક કોણે આપ્યું? મિડ કેપ, સ્મોલ કેપ, નિફ્ટી, સેન્સેક્સ, આ બધા જ. બેંક નિફ્ટી રેકોર્ડ હાઈથી થોડો નીચે આવ્યો, પણ એ પણ મામૂલી છે, એટલું બધું કંઈ ખાસ ફરક નથી. સો આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી પણ બમ્પર રહેવાની પૂરી શક્યતાઓ તમને ખાસ બની રહી છે. જુલાઈ સિરીઝની શરૂઆત પણ બહુ સારી થઈ છે. તો એકંદરે બધું જ સારું જઈ રહ્યું છે. હજુ સુધી કોઈ પ્રોબ્લેમ્સ નથી. તો આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स अब ट्रेडिंग सबके बस की बात है।